વેદ વ્યાસના શિષ્ય સુત પુરાણેથી આવી શક્યા. સુત પુરાણેના આવતા જ તે એક સિત્તે પ્રણામ કરી અને કહેવા લાગ્યા, હે મહર્ષિઓ, આપે આ ઉત્તમ જ્ઞાન અને તત્વનો વિચાર કર્યો છે. જ્યારે આદિકાળની અંદર માણસ સત્યથી વિમુખ થતો રહેલો છે, દુઃખની અંદર વેળાયેલો અને તત્પર રહેલો છે. એ મહામુનિ, એવું એક વ્રત કે તપ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, તે સાંભળવા માટે અમે ઈચ્છા રાખીને આવી રહ્યા છીએ. ત્યારે સૂત પુરાણે કહેવા લાગ્યા, આપે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આવો પ્રશ્ન મારા મનમાં પણ એકવાર નિર્માણ થયો હતો અને અચાનક નારદ મુનિ આવ્યા. નારદ મુનિ સાથે સંવાદ થયો અને નારદ મુનિ સંચય કરતા કરતા ધીમે ધીમે ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા વિષ્ણુ લોકમાં પહોંચી ગયા. જ્યાં વિષ્ણુ લોકમાં ભગવાન નારાયણના દર્શન થયા. નારદના દર્શન થતા એકદમ સાષ્ટાંગ પ્રણામ કરી અને નમસ્કાર કરવા લાગ્યા. નમસ્કાર કરી અને ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા, હે મુનિ, આપ શા માટે આવ્યા છો? તમારા મનમાં શું છે તે મને કહેવાની કૃપા કરો. ત્યારે નારદજી ભગવાનની સ્તુતિ કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ વરમાળાથી શોભિત નારાયણ, આપને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. હું તમારી પાસે એક એવો પ્રશ્ન લઈને આવ્યો છું કે માણસ દુઃખી થઈને વિમુખ થઈ રહેલો છે. હે ભગવાન, આપ મધ્ય રહિત છો, નિર્ગુણ સત્તા, સત્વરૂપ, તમોગુણને સર્જનારા છો. દરેક પ્રાણીને તેના પદાર્થોનું મૂળ કારણરૂપ છો. ભક્તોનો દુઃખ દૂર કરો છો એવા આપ નારાયણ, તમને નમસ્કાર કરું છું. ત્યારે ભગવાન કહે છે, હે ભાગ્યશાળી નારદ મુનિ, તમે ઘણો સમય વીતી ગયો ત્યાર પછી વિષ્ણુ લોકમાં પધાર્યા છો. નક્કી તમારા મનમાં કોઈ સંશય રહેલો છે, તો જે તમારા મનમાં સંશય હોય તે મને કહો. હે ભગવાન, મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ પોતપોતાના પાપ કર્મોથી દુઃખી થઈ અને પીડાઈ રહ્યા છે. હે નાથ, આપ જો મારા પણ કૃપા કરો અને તેઓનો દુઃખો દૂર થાય એવો કોઈ ઉપાય હોય તો મને કહેવાની કૃપા કરો. આ સાંભળી ભગવાન કહેવા લાગ્યા, એ નારદ મુનિ, આપે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આદિકાળની અંદર મનુષ્ય સત્યથી વિમુખ થાય વિધર્મી અને અધર્મી બનવા લાગ્યો છે. અધર્મી તો સારો, પણ વિધર્મી જે ધર્મ જાણવા છતાં તેની ધૃણતા કરતો રહેલો છે. એ વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છા કરી અને પ્રશ્ન કર્યો છે. મનુષ્ય સંસારના નાના મોટા સુખ અને દુઃખના અંતે મોહમાંથી મુક્ત બની અને ભગવાનના પદને પામે એ ઉત્તમ એક ભગવાન સત્યનારાયણનું વ્રત છે. તે આપની ઉપર ઘણો પ્રેમ હોવાથી આપને તે કહું તો આપ ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે મનુષ્ય દુઃખમાંથી વિમુખ થાય અને ભગવાનની શરણોમાં જાય છે, ત્યારે ભગવાન પણ એક માનું હૃદય છે. તે હંમેશા સર્વનું હિત સમજતા રહેલા છે. આવું એક ભગવાન સત્યનારાયણનું વ્રત રહેલું છે. ત્યાં આપને કહું તો આપ ધ્યાનપૂર્વક સાંભળો. આ વ્રત વિધિ વિધાનથી કરવાથી મનુષ્ય સર્વ સુખ મેળવી અંતે પરલોકને પદે જાય છે. આવું ભગવાનનું વાક્ય સાંભળી નારદ મુનિ એકદમ ગદગદિત થઈ ગયા. ભગવાનની સ્તુતિ કરી અને કહેવા લાગ્યા, હે પ્રભુ, મારી ઉપર કૃપા કરો. આ વ્રતનું ફળ શું છે, તે વ્રતનો વિધિ વિધાન શું છે, આ વ્રત ક્યારે કરવું, આ સગળે મને કથા કહો. ત્યારે ભગવાન એક સીતે નારદ મુનિને કહેવા લાગ્યા, એ નારદ મુનિ, સર્વ કુટુંબીજનો, ઇષ્ટ મિત્રો, ગ્રામ્યજનોને સાથે રાખી ભગવાનનું ભજન કરાય છે. ભગવાનના ગુણગાન ગવાય છે અને જે ગુણગાન ગાયા ને તે ભગવાનને પણ વાલા લાગે છે. એ નારદ મુનિ, ત્રિવિધ દુઃખો અને શોકને વગેરે નાશ કરવાનું આ વ્રત છે. માણસ સૌભાગ્યવાન હોય તેને સંતતિ આપનારું છે. જે અવિજય થયો એને વિજય આપનારું છે. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે. ભગવાન સત્યનારાયણનું વ્રત પૂંજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણ, કુટુંબીજનો, ઇષ્ટ મિત્રો, બંધુઓ, ગ્રામ્યજનોને સાથે રાખી ભગવાનનું પૂજન કરવું. તે પણ ઉત્તમ રાત્રિના સમયે એટલે સાયંકાળે કરવું. ત્યારબાદ ભગવાનની
નિવેદ ધરવું, નિવેદ માટે દૂધ, ઘી, ખાંડ વગેરે સવાય પ્રમાણમાં લેવું અને ભગવાનને અર્પણ કરવું. ભગવાનને ફળ ફળાદી પણ નિવેદ તરીકે ધરી શકાય છે. કોઈ કારણસર અરે ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, અરે સાકર ન મળે તો ગોળ વાપરવો, તો બધી સામગ્રી સવાય એકઠી કરી ભગવાનને ધરવી. આમ કરવાથી ભગવાન અત્યંત ખુશ થાય છે. ત્યારબાદ પોતાના સગા સંબંધીઓ સ્વજનો સાથે રાખી કથા શ્રવણ કર્યું. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. ભાઈ ભાંડવો સ્નેહો સાથે ભોજન કરવું. આ પણ આપણી વ્યવસ્થા ન હોય તો બ્રાહ્મણને કાસું સીધું આપવું. પોતે પણ ભગવાનનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવું. ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતે પોતાના ઘર તરફ જવું. આ પ્રમાણે ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યને ઈચ્છેલી વસ્તુની પ્રાપ્તિ થાય છે. તેની મનોકામના ભગવાન સિદ્ધ કરે છે. વિશેષ કળિયુગમાં પૃથ્વી ઉપર સુખી થવાનો ટૂંકો અને સરળ એક ઉપાય રહેલો છે. ઇતિ શ્રી પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી જય. ના ના એ પાસે લેવું કાગળ છે વગર મારે ટંકોરી આ ઉતાવળમાં ભૂલાઈ ગઈ. ટંકોરી મારી લઈ લે મોટી ટંકોરી છે લઈ લે. અધ્યાય બીજું સુતોવાચ અહીં મૂક દે મને પછી સુતોવાચ અન્યાસ્ત પ્રાક્ષ્યામિ કૃતમ એના પુરા દ્વિજા કચ્છિતમ કાશીપુરે રમે વ્યાંચિત વિપ્રો નિર્ધન યુદ્ધવ્યા વ્યાકુલો ભૂત્વા નિત્યમ બ્રહાદ ભૂતલે. હે સુત પુરાણે એક ઉત્તમ કથા રહેલી છે આગળ, તો આપને કહેવાની કૃપા કરો તો આપ ધ્યાનપૂર્વક સાંભળો. આ વર્ષ પૂર્વે જેણે પણ કર્યું તેની કથા રહેલી છે. રમણીય એવી એક પવિત્ર કાશી નગરી હતી. એ નગરીની અંદર એક નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આજે બ્રાહ્મણ એટલે ગરીબ આવી માણસના મનમાં એક કલ્પના છે. બ્રાહ્મણ ગરીબ ભલે ધનથી ગરીબ હોય પણ વેદો અને પુરાણોનો જ્ઞાતા રહેલો છે. હંમેશને માટે નિસ્વાર્થ ભાવે બ્રાહ્મણ ઘરે ઘરે મળે માણસને ધર્મયુક્ત માર્ગો બતાવતો રહેલો છે. કર્મના માધ્યમથી માણસને ભગવાનની નજીક લઈ જતો રહેલો છે. ભગવાનના ગુણગાન ગાય અને બધાને ગાતા કર્યા છે. આવો એક બ્રાહ્મણ દરરોજ પૃથ્વી માટે ભિક્ષા માટે ભટકી રહ્યો છે. તે બ્રાહ્મણને દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનાર સ્વયં નારાયણ એક બ્રાહ્મણનું રૂપ લીધું અને જ્યાં બ્રાહ્મણ ભિક્ષા માટે નગરમાં ભટકી રહ્યા હતા તેમને આગળ આવી અને એકદમ ઊભા રહી ગયા. બ્રાહ્મણ દેવતાને નમસ્કાર કરી આદરપૂર્વક કહેવા લાગ્યા, હે ભૂદેવ, મનુષ્ય યોનિની અંદર આપણો શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને આ ઘરે ઘરે શા માટે ભટકી રહ્યા છો? ત્યારે હે પરમાત્મા, મારી વ્યથા તો ઘણી છે પણ કોઈ સાંભળે એવું લાગતું નથી. પરમાત્મા મારી વ્યથા જરૂર સાંભળશે. જે માણસ આજે સત્યથી વિમુખ થયો છે, ધર્મને ભૂલ્યો છે, તેને ધર્મને રસ્તે દોરવાનું જ્ઞાન આપતો રહેલો છું અને જે કાંઈ મને ભિક્ષા વૃત્તિમાં મળે ને તેમાં મારું ગુજરાન ચલાવું છું. તે બ્રાહ્મણ રૂપે પરમાત્મા તેને કહે છે, હે ભૂદેવ, હું આપને એક સત્યનારાયણની કથા રહેલી છે તે આપને કહું તો આપ ધ્યાનપૂર્વક સાંભળો. એ કરવાથી આપણા સબળા દુઃખોમાંથી મુક્ત થશો. આ વાત સાંભળતા બ્રાહ્મણ એકદમ નાસવા લાગ્યો. એ બ્રાહ્મણ રૂપી ભગવાનને કહે છે, એ પરમાત્મા, મારી ઉપર કૃપા કરો અને જલ્દી મને કથાની વાત કહો. તમારા